આ તો યવા સ્નાન કરે રે રોડા સ્નાન કરે અજમલ રાય વાલા સ્નાન કરે તારી ધૂન લાગી તમારી ધૂન લાગી તારી ધૂન પાર્વતી કાપતી તમારી ધૂન લાગી તમારું બેલાય અકલી હોરી તમારી આત્માથી હોરી તલવાર મારું બેડે ગતા જગતામાં બેલાય યાર નો રાજવીર જગ્યા હોય મારા નામ સૂર્ય હોય મારા નામ બેડે નો રાજવીર અમે રાજવીર ઇન્દ્ર નોતા ડોલા બાર બાર વર્ષ ઇન્દ્ર નોતા ડોલા કાળા માતાનો મની કોણ જાગો શંકર નું તપ કરે અરે માતું મારીને હું તો બાર કાઢું એને પાછું મારવાથી મને પાપ લાગે હાલત લગાઈ દેવરતી હાલત લગાઈ દેવરતી હાલત લગાઈ દેવના દરબાર ડોલવા લાગ્યા ગોડવા લાગ્યા દેવોના દરબાર ઢોલવા લાગ્યા ઋષિ મુનિ હજારો વર્ષ તપ કરતા છતાં મારા ઇન્દ્રસન ને કાઈ ના થતું ઉડા પ્રજ્ઞા પાનવીએ 3.5 ઘડી ની અંદર મારું ઇન્દ્રસન ડોલવા લાગ્યો છે મારા ઇન્દ્ર ની આશા છે તો લાવ માર શમશેર થી એના ધરતી મસ્તક જુદા કરું અરે નહીં
જ્યારે દેવોની સભા ભરાણીથી ત્યારે દેવ બ્રહ્માએ મને કીધેલું, અરે દેવ ઇન્દ્ર જ્યારે સંકટની ઘડી આવે ને ત્યારે મને યાદ કરજો, આનું નિવારણ હું જરૂર લાવીશ. અત્યારે મારી માથે સંકટ સમયના વાદળા ઘેરાઈ ગયા છે, તો લાવ દેવ બ્રહ્માને હાજર કરું. બ્રહ્મા આવજો, પવન મોજા ઇન્દ્ર સંકટે બ્રહ્મા આવજો. ઇન્દ્રના બોલાવ્યા બ્રહ્માયા આવ્યા રે. પધારો દેવ. આવ્યા તો પવનની મરાય, આવ્યા તો પવનની મરાય. ઇન્દ્રના બોલાવ્યા બ્રહ્માયા આવ્યા રે. અરે દેવ ઇન્દ્ર અત્યારે બોલાવવાના કારણ? પધારો દેવ બ્રહ્મા, આપના ચરણોમાં દેવ ઇન્દ્રના નમન છે. આપ તો બધું જાણો, સત્તા ઇન્દ્રની કસોટી શા માટે? ના ના દેવ ઇન્દ્ર આ બીજું હું કાંઈ નથી જાણતો. તમે પણ કાન ખોલીને સાંભળી લેજો. પહેલાના ઋષિ મુનિ હજારો વર્ષ તપ કરતા છતાં મારા ઇન્દ્રસનને કાંઈ ના થતું. ઉડા ભૃગના 3.5 ઘડીની અંદર મારા ઇન્દ્રસન ડોલવા મળ્યા છે. શું મારા ઇન્દ્રની આશા છે? આપો રજા ધરતી મસ્તક જુદા કરી આપણા ચરણોમાં સોંપી દો. ઓય! ના ના દેવ ઇન્દ્ર આવી છું કાંઈ નથી જાણતો. મારથી મોટા કોણ? દેવ વિષ્ણુ. તો અત્યારે વૈકુંઠ વાસી વિષ્ણુ દેવને તપોવન મદનને હાજર કરો. બ્રહ્માને બોલાવ્યા વિષ્ણુ આવજો રે. આવજો તો પવનની મજા, આવજો તો પવનની મજા. બ્રહ્માને બોલાવ્યા વિષ્ણુ આવજો રે. બ્રહ્માને બોલાવ્યા વિષ્ણુ આવ્યા રે. પધારો દેવ. પવનમાં જાય, પવનમાં જાય. આજ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. અરે દેવ બ્રહ્મા મને બોલાવવાનું કારણ? અરે દેવરાજ ઇન્દ્ર મને બોલાવવાનું કારણ? અરે પધારો વૈકુંઠ વાસી વિષ્ણુ દેવ, આપના શરણોમાં દેવ ઇન્દ્રના નમન છે. આપ તો બધું જાણો, સત્તા ઇન્દ્રની કસોટી શા માટે? હું તમારા મુખે સાંભળવા માંગુ. તમે પણ કાન ખોલીને સાંભળજો. પહેલાના ઋષિ મુનિ હજારો વર્ષ તપ કરતા છતાં મારા ઇન્દ્રસનને કાંઈ ના થતું. ઉડા ભગુના 3.5 ઘડીની અંદર મારા ઇન્દ્રસન ડોલવા મળ્યા છે. આ વિશે જાણતા હોય તો રજા આપો, ને ધરતી મસ્તક જુદા કરી શરણોમાં ધરી દો. ના ના દેવરાજ ઇન્દ્ર એટલો બધો કોજ ના કરો. મારથી મોટા કોણ? દેવરાજ શંકર. અત્યારે કૈલાસપતિ શિવ શંકર ને તપોવન મજાની અંદર હાજર કરો. બોલાવો. આજે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. આવજો તપોવનમાં જાય, આવજો તપોવનમાં જાય. આજ વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. આજે વિષ્ણુ બોલાવે શંકર આવ્યા રે. વિષ્ણુ અત્યારે બોલાવવાનું કારણ? દેવરાજ ઇન્દ્રને કામ. અરે દેવરાજ ઇન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ? પધારો કૈલાસપતિ શિવ શંકર, આપના શરણોમાં દેવ ઇન્દ્રના નમન છે. આપ તો બધું જાણો, છતાં કટોતી કરવા માટેનું કઈ કારણ? અરે નાના દેવ ઇન્દ્ર, હું તો આપના મુખથી જ સાંભળવા માંગુ. તમે પણ કાન ખોલીને સાંભળી લો. પહેલાના ઋષિ મુનિ હજારો વર્ષ તપ કરતા છતાં મારા ઇન્દ્રસનને કાંઈ ના થતું. ઉડા ભૃગના 3.5 ઘડીની અંદર મારા ઇન્દ્ર ડોલવા મળ્યા છે. રજા આપો, ધરતી મસ્તક જુદા કરી આપના શરણોમાં ધરી દો. નાના દેવ ઇન્દ્ર તો મારો લાડીલો પેલો ભક્ત છે. હરે દેવો, કૈલાસપતિ શિવ શંકર પધાર્યા છે. ચાલો તેની સ્તુતિ કરી નાખીએ. એ કૈલાસપતિ રે શિવ શંકર પધાર્યા. કૈલાસપતિ રે શિવ શંકર પધાર્યા. આજે પાર્વતીને લાવ્યા ભોળા. આજે પાર્વતીને લાવ્યા. સાથે છે મોઢિયાની ધોળ ભોળા શંકર. સાથે છે મહાદેવ તમારી લે ધોળ. તમારી લે મહાદેવ નાગા દેખીને જાયવો પવન નો લેર મહાદેવજી.
ઈ ઉડી જાય ભળો સાથે છે મારું જોર મહાદેવજી ઓ મોનારી શિવ શંકર પધારા ઓ મોનારી શિવ શંકર પધારા ઓ મોનારી શિવ મહાદેવ અરે વતણે દેવ કઈ જાવ ને દિલો તણે દેવ કઈ જાવ ને દિલો એવા સપના એ આપને પૂરા દિયા છે ઓ જે આરે દેવા તને દેવ કાય જાય ત્રિલોકમાં ઓ જે રે ગમે દેવ હાયા ત્રિલોક ઓરે રે મોજા જાય યા સપના એ યાતને મહાદેવ મળજો જરૂર અરે એવા પાર્વતી આવ કૈલાસ પુરી મોજા પાર્વતી જાવ કૈલાસ પુરી મોજા એવા સપના એ આપને સ્વામી દાદિયા છે ઓ જે હરે પાર્વતી સ્થળ કૈલાસ પુરી મોજા ઓ ધીરે પાર્વતી સ્થળ કૈલાસ પુરી મોજા એવા સપના હે આપીને સોમીનાથ આવજો જી અરે એવી કડી અલકાય માધવરા કડી અલકાય માધવરા એવા સપના એ અમરે યજમલ રાય ઓ જે અજમલ રાય તમે દુવૈકા મદા અજમલ રાય તમે દુવૈકા મદા એવો દુવૈકા અનાથ દુકડા પાર છે ઓ જે અરે રાજા અજમલ મારી મમતા મેં લેજો અને તમે દ્વારકામાં જાઓ દ્વારકાનો નાથ કોણ કે કાળિયો ઠાકર જરૂર તમારા દુખડા ભાંગશે હું કોણ કે શંકર શંકર કોઈનો પુત્ર છો ને થાશે પણ નહીં અરે પૂંજારી ભાઈ પૂંજારી બોલો ભક્તરાજ અરે પૂંજારી ભાઈ મને શિવ શંકરે સપનું આપ્યું સપ્લાય પા અરે ના ના સપલા નહીં સપનું આપ્યું ઈ સપલા કેવા હતા અરે તમે જે વાત કરો છો હું એની વાત નથી કરતો મને ભોળાનાથે સપનું આપ્યું છે તો હોણું જો ને આઈ હોણું હા તો હું કીધું શિવ શંકરે મને એમ કીધું છે કે રાજા અજમલ તમે મારી મમતા મેલી દ્વારકામાં જાઓ દ્વારકામાં કોણ કે કાળિયા ઠાકોરે જરૂર તમારા દુખડા ભાંગશે ને જતા જતા સવાસર ઘીના લાડુ લેતા જજો અને જળજમનાની જાળી પણ લેતા જજો જો તમારે લાડુ ખાવાની ઈચ્છા હોય તો મારી પહેલા દ્વારકા પોગી જજો હું દ્વારકા કાઈ વાંધો જાઉં છું. નહીં એક કામ કરો પાછા અમે વાહિલા ડબ્બામાં આવીશું હો. કેમ વાયલા ડબ્બામાં હા, અમારી પાસે ટિકિટ ન હોય ઠેકા બોલાય જવું છે કે વાયલો ડબ્બો કોઈ કાપે નહીં તમને કોઈ ટિકિટ આપે નહીં